પોલીસ વિભાગે એક પરિપત્ર કર્યો છે કે જે પણ સરકારી ઓફિસો છે તેની બહાર અને તેની અંદર આવતા જે પણ કર્મચારીઓ કે અન્ય લોકો છે તે લોકો ફરજિયાત છે હેલ્મેટ છે અને સીટ બેલ્ટ છે તે પહેરવાનું રહેશે. તેને લઈને મહાનગરપાલિકાની જે મુખ્ય બિલ્ડિંગ છે દાણાપીઠ ખાતે આવેલી ત્યાં પણ એક ડ્રાઈવ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં છે કે અનેક લોકો છે જે હેલ્મેટ વગર તેના કર્મચારીઓ હોય અથવા વિઝિટરો પકડાઈ રહ્યા છે. જોડાયા છે એક વડીલ કોર્પોરેશનના કર્મચારી છો કે વિઝિટર તરીકે અહીંયા આવ્યા છો? હું દર્શન કરવા આવ્યો છું. આપ દર્શન કરવા આવ્યા છો અહીંયા મંદિરે માતાજીના ને આપણે તે મહાદેવજીના મહાદેવનું મંદિર છે કોર્પોરેશન બિલ્ડિંગમાં. હેલ્મેટ નથી પહેર્યું, શું કેવું? હા, હેલ્મેટ નહીં પહેર્યું. કહું છું ને, નહીં પહેર્યું. આજ પહેરો પણ નથી પહેર્યું આજે? ના, પહેરું છું દરરોજ બી. આ અંદર જ છે બતો. તો પણ કેમ નથી પહેરતા? માથા માટે નહીં? અરે પહેરું. મહાદેવ દર્શન કરવા આવો તો મહાદેવ કેમ આશીર્વાદ અરે આપશે? ભૂલી ગયો સાહેબ. હે? હા, હવે પહેરશો? હા પહેરશો. જો આ નાગરિક છે અમદાવાદના, હેલ્મેટ ગાડીમાં છે અને છતાં પણ હેલ્મેટ નથી પહેરતા. મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. મહાદેવ રક્ષા તો જ કરશે ને હેલ્મેટ પહેરશો તો. હા હા સાહેબ, પાકો. હજુ શકાય છે કે આ નાગરિકો છે આવી રહ્યા છે, બીજા પણ અહીંયા જોડા છે. વડીલ ઉભા રહો. શેના માટે આવ્યા છો અહીં? અહીંયા મારે કામ છે. કામ છે. હેલ્મેટ કેમ નથી પહેર્યું? અહીંયા નજીકમાં જ રહું છું સાહેબ. અહીંયાથી આટલા આવવામાં પણ હેલ્મેટ તો ફરજિયાત છે ને, બહાર નીકળો તો હેલ્મેટ ના પહેરવું જોઈએ. પહેરવું જોઈએ એ વસ્તુ તો છે, પણ હવે નજીકમાં જ રહું છું. અહીંયાથી 2 બ્લોક છોડી નજીકમાં રહેતા હોય, બહાર નીકળ્યા તો એક્સિડન્ટ થયો તો શું થશે? એ વસ્તુ તમારી બરાબર. હવે પહેરશો? પહેરીશું, પણ આમાં શું છે, કોકને ફાવે ના ફાવે એવું છે યાર. હવે બધાને એટલે પણ એમ કેમ ન ફાવે? એટલે શું કે માથું અલગ છે, હેલ્મેટ અલગ છે પેલા? પહેલાથી નથી પહેર્યું એટલે ના ફાવે. દંડ ભરવો પડે નો સર? એટલે ભરવો પડે એ વસ્તુ. દંડની કિંમત છે કરતા હેલ્મેટ નવું આવી જાય. એ વસ્તુ છે. હવે પહેરશો? પહેરશું. હજી નથી પહેરવું? ના પહેરીશું યાર. તમે કીધું એટલે પહેરવું પડે ને. આપણો જે ખર્ચો થાય ને હેલ્મેટનો, જે આ દંડ ને કરતા હેલ્મેટ નવું આવી જાય. ક્યાંથી આવો છો ભઈલા? જમાલપુર થી. અહીંયા શું આવ્યા? ડ્રાઈવર છો? એમને શેનો ડ્રાઈવર છો? નંદભાઈ ખેડાવાલા અહીંયા જમાલપુર થી આવ્યો. ધારાસભ્યનો ડ્રાઈવર છો? તો અહીંથી જ આવ્યો. તો ગાડી લેવા આવ્યો? હા, હેલ્મેટ તો પહેરવું જોઈએ ને. અરે પણ સામે તો એમાં શું હેલ્મેટ પહેરવા? જમાલપુર માં રહું છું. પણ જમાલપુરમાં રહેતા હોય કે દરિયાપુર રહેતા હોય, પણ હેલ્મેટ તો પછી ને જયારે બાઇક નીકળતા હોય ત્યારે. સાહેબ પણ મારે 4 રસ્તો જ નથી આવતો, શું કરવું બોલો? 4 રસ્તા નથી આવતા, તો ક્યાંથી પણ આવે? હેલ્મેટ ની જરૂર તો પડે ને. સામે જ છે, રોડ ક્રોસ કરવાનું જ છે મારે અહીંથી આમ. અચ્છા. દૂર ક્યાં રહું છું? હા, હા, अब मान लो कि 4 રસ્તો આવે, સિગ્નલ આવે તો હેલ્મેટ પહેરવું ને. હા, હા, હા. 200 મીટર છે, 200 મીટરમાં તમે પૈસા માંગો ના માંગો, શું કરવાનું? જો ઠીક છે, કઈ વાંધો નહીં. આજે ચાલી રહ્યો છે ડ્રાઈવ પણ કરી રહી છે અને અલગ અલગ જે લોકો છે તેની જે કહી શકાય કે તે કામગીરી છે તે કરી રહ્યા છે. ખાસ કરીને પોલીસે પણ અહીં ડ્રાઈવ શરૂ કરી છે અને મહાનગરપાલિકાની જે મુખ્ય બિલ્ડિંગ છે તેના હું આપને આ દ્રશ્યો બતાવું, જેમાં અલગ અલગ ડ્રાઈવ છે. મહાનગરપાલિકાની અલગ અલગ જે બાનાઓ છે ત્યાં લઈ જોવા મળે છે. લોકોને આપ જોઈશું જોઈ શકાય છે કે લોકો જે છે વકીલ સાહેબ આવ્યા છે અને હેલ્મેટ નથી પહેર્યું અને આ પોલીસની આખી ડ્રાઈવ છે. વકીલ સાહેબ, એક ડ્રાઈવ પોલીસ વિભાગે એક ડ્રાઈવ શરૂ કરી છે કે તમામ સરકારી કચેરી હોય, આવતા હોય લોકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું. આપણે તો ખુદ વકીલ છો, આપ કાયદાના જાણકાર છો ને આપણે હેલ્મેટ નથી પહેર્યું. સાહેબ એ મારા ત્યાં પડ્યું છે અને હું ઇમરજન્સીમાં નીકળી ગયો હતો. ઇમરજન્સી હતી આપને? પણ આપ તો કાયદાના જાણકાર છો, ખબર છે. આપને હવેથી જવાબદાર વ્યક્તિ છે. હા ખબર છે. હવે મારા ટેબલ ઉપર જ છે, પણ ટેબલ ઉપર ન રખાય. જોઈ શકાય દ્રશ્યો હતા જેની અંદર કે આ અલગ અલગ જે કામગીરી છે મહાનગરપાલિકા છે, અલગ અલગ વિભાગમાં છે તે હાલ અહીં કરી રહી છે અને ચોક્કસ માની શકાય કે અલગ અલગ જે નામો છે અને વાયદાઓ પણ લોકો છે અહીં કરી રહ્યા છે. કેમેરા શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.